હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીશું, જે માત્ર તમે 30 મિનિટમાં બનાવી શકો છો અને લંચ કે પછી ડિનરમાં લઈ શકાય છે। તો રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી દાલ ફ્રાય બનાવવા એક પેસ્ટ બનાવીશું, જેનાથી દાલ ફ્રાય એકદમ ફ્લેવરફુલ બનશે। સાથે કુકરમાં જ એકદમ સરસ છૂટો એવો જીરા રાઈસ બનાવીશું। તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો દાલ ફ્રાય બનાવવા માટે અહીં મેં 1/2 કપ મગની મોગર દાળ લીધી છે, સાથે 1/2 કપ તુવેર દાળ અને 1 ચમચી ચણાની દાળ લીધી છે। ચણાની દાળ ઓપ્શનલ છે, તમારે ના લેવી હોય તો અવોઇડ કરી શકાય છે। તો આ મેઝરમેન્ટથી તમે દાલ ફ્રાય બનાવશો તો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવી બનશે। તો ત્રણેય દાળને મેં ધોઈ અડધી કલાક જેવું પાણીમાં પલાળી રાખી હતી। તો દાળને જો પાણીમાં તમે પલાળીને રાખશો તો દાળનું જે પ્રોટીન હોય એ પચવામાં એકદમ સરળ થઈ જશે। તો પલાળેલી દાળને આપણે બાફી લઈશું। અહીં કુકરમાં આપણે દાળ લઈ લઈશું અને દાળને ઉકાળવા માટે મૂકીશું। દાળમાં આ રીતે એક ઉભરો આવે એટલે જે આ ઉપર ફીણ વળેલા છે એ બધા જ ફીણ દૂર કરી દેવાના છે। આવું કરવાથી દાળ ઉભરાશે પણ નહીં અને ઘણા લોકોને દાળ ખાવાથી યુરિક એસિડનો પ્રોબ્લેમ થતો હોય છે, એ પણ થોડા ઘણા અંશે દૂર થઈ જશે। તો મેં દાળમાંથી બધા જ ફીણ દૂર કરી દીધા છે। હવે તેમાં એક તમાલપત્ર લઈશું, સાથે જ 5 ચમચી જેટલી હળદર લેવાની છે અને સાથે અડધી ચમચી ઘી લઈશું અને 1 ચમચી આદું મેં આ રીતે છીણીને લીધું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી સ્લો ફ્લેમ પર 3 વિસલ કરી લેવાની છે। હવે દાલ ફ્રાયમાં નાખવાની પેસ્ટ બનાવવા અહીં મેં 2 લવિંગ અને 1 નાનો ટુકડો તજનો લીધો છે। એ બંનેને ખાંડી લઈશું અને એકદમ આ રીતે પાવડર બની જાય તેવું ખાંડીશું। હવે તેમાં 5 કળી જેટલું લસણ લઈશું। લસણની કળીઓ મેં મોટી લીધી છે, જો તમે નાની લેતા હોય તો 6 થી 7 કળી લઈ લેવાની અને લસણને પણ પ્રોપર તેની સાથે ખાંડી લઈશું। આ પેસ્ટથી દાલ ફ્રાયની ફ્લેવર એકદમ સરસ આવે છે। તો આ રીતે આપણે અધકચરું ખાંડીને તૈયાર કરી લીધું છે અને આ બાજુ જો દાળ ચેક કરીએ તો એકદમ સરસ બફાઈ ગઈ છે અને દાણો પણ આ રીતનો ખીલેલો તૈયાર થયો છે। દાલ ફ્રાયમાં આપણને આવી જ દાળ જોઈતી હોય છે। હવે દાળ ફ્રાયનો વઘાર કરવા એક વાસણમાં 1 મોટી ચમચી તેલ અને સાથે 1 મોટી ચમચી ઘી લઈશું। ઘી તેલ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી જીરું નાખીશું, સાથે 1 લીલું મરચું આ રીતે મેં ટુકડામાં કાપી લીધું છે એ લઈશું અને અડધી ચમચી કસૂરી મેથી લેવાની છે। અને હવે તેમાં 1 મીડિયમ સાઇઝનો કાંદો મેં આ રીતે એકદમ ઝીણો ચોપ કરીને લીધો છે અને હવે કાંદાને સાંતળી લઈશું। તો કાંદો બ્રાઉન થવાનું શરૂ થાય તેટલો આપણે તેને સાંતળીશું, જેથી દાળ ફ્રાયમાં તેની ફ્લેવર એકદમ સરસ આવે અને 2 થી 3 મિનિટમાં કાંદો સરસ સંતળાઈ ગયો છે। હવે તેમાં જે લસણની પેસ્ટ કરીને રાખી હતી એ એડ કરીશું અને આ પેસ્ટને પણ કાંદા સાથે 1 મિનિટ સાંતળી લઈશું, જેથી લસણની કચાશ પણ દૂર થઈ જાય અને જે તજ અને લવિંગ નાખ્યા છે એ પણ સરસ તેની ફ્લેવર આવી જાય। હવે તેમાં 1 મીડિયમ સાઇઝના ટામેટાને મેં આ રીતે ઝીણું સમારીને લીધું છે એ લઈ લઈશું અને તેને પણ સાંતળી લઈશું। ટામેટું જલ્દી સોફ્ટ થાય એટલે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું અને ટામેટાને પણ 1 મિનિટ સાંતળીશું, જેથી એકદમ સરસ સોફ્ટ થઈ જશે। અને એ પછી તેમાં મસાલા કરીશું। તો અહીં 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, સાથે 5 ચમચી હળદર લઈશું અને 5 ચમચી લાલ મરચું પાવડર લઈશું। મસાલાને પણ આ ટામેટા સાથે થોડું સાંતળી લઈશું, જેથી મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ આવી જશે અને ટામેટાં પણ સરસ કૂક થઈ જશે।
તો મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડે તેટલું સાંતળ્યા પછી તેમાં કૂક કરેલી દાળ એડ કરી દઈશું અને તેની સાથે જ 1 કપ જેટલું પાણી નાખીશું. તો દાળ ફ્રાય મીડિયમ થીક કન્સિસ્ટન્સીની હોય છે. તો દાળ હજી ઉકળશે એટલે તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જશે. તમને જે પ્રમાણે દાળ ઘાટી પતલી ગમતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું અને દાળને ઉકળવા મૂકીએ એ પહેલાં તેમાં થોડા લીલા ધાણા નાખી દઈશું. તો લીલા ધાણાની સાથે દાળ ઉકળશે તો એની ફ્લેવર એકદમ સરસ આવતી હોય છે. તો હવે આપણે દાળને ઉકળવા માટે મૂકી દઈશું. તો મીડિયમ ફ્લેમ પર 10થી 15 મિનિટ દાળને ઉકાળી લેવાની છે. દાળ થાય છે ત્યાં સુધીમાં આપણે ભાત તૈયાર કરી લઈએ. જીરા રાઈસ બનાવવા માટે અહીં મેં એક મીડિયમ સાઇઝની વાટકીથી માપીને બાસમતી ભાત લીધા છે. ભાતને આપણે 2 થી 3 પાણીથી પહેલાં ધોઈ લઈશું. અહીં તમારા ઘરમાં જે ભાત ખવાતા હોય તે ભાત તમે લઈ શકો છો. ભાત સરસ ધોવાઈ જાય એટલે તેને આ રીતે ચાળણીમાં નિતારી લેવાના છે અને જ્યારે તમારે ભાત બનાવવા હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. ભાતને પલાળીને નથી રાખવાના. હવે ભાત વઘારવા અહીં મેં કુકરમાં 1 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું લઈશું. જીરું એકદમ સરસ ખીલી જાય એ પછી તેમાં જે નિતારીને રાખેલા ભાત હતા એ લઈ લેશું. તો આ સમયે જો ભાતમાં થોડું પણ પાણી હશે તો એ ઉડશે પણ ખરા અને ભાત કુકરમાં ચોંટી પણ જશે. એટલે જ્યારે પણ ભાત વઘારતા હોય ત્યારે પાણી તેનું પ્રોપર નિતારીને લેવાનું છે. અને હવે ભાતને આ રીતે તેલ સાથે થોડી વાર માટે સાંતળી લઈશું અને ભાત મિક્સ કરવા આ રીતનો તવેથો લેવાનો છે જેથી ભાતનો દાણો તૂટે નહીં. અને આવું કરવાથી ભાતમાં એકદમ સરસ તેલનું કોટિંગ થઈ જશે અને ભાતનો દાણો સરસ છૂટો રહેશે અને ભાંગશે પણ નહીં. તો બધું સરસ શેકાઈ જાય એ પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ રહી છું. તો અત્યારે મેં જે વાટકીથી માપીને ભાત લીધા હતા એ જ વાટકીથી માપીને 2 વાટકી જેટલું પાણી લીધું છે. જો તમારા ભાત જૂના હોય તો તમારે 2.25 વાટકી જેટલું પાણી લઈ લેવાનું. અને જો આ માપથી તમે ભાત કુકરમાં બનાવશો તો પણ એકદમ સરસ છૂટા દાણાવાળો જીરા રાઈસ તૈયાર થશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડું આ રીતે મિક્સ કરીને કુકરનું ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. એટલે એકદમ છૂટો જીરા રાઈસ તૈયાર થઈ જશે. અને એ પછી આપણે જો કુકર ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે ભાત પ્રોપર કૂક થઈ ગયો છે. તેને આ રીતે થોડું તવેથાથી મિક્સ કરશો એટલે તેનો એક દાણો સરસ છૂટો થઈ જશે અને માત્ર 10 મિનિટમાં તમારો જીરા રાઈસ તૈયાર થઈ જશે. હવે આપણે દાળ ચેક કરીએ તો દાળ એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં તેમાં લીલા ધાણા નાખી દાળને સર્વ કરીશું અને એ પછી દાળ પર એક વઘાર કરીશું. તો વઘાર કરવા માટે એક કડછીમાં મેં 1 નાની ચમચી જેટલું ઘી લીધું છે. ઘી સરસ ગરમ થાય એટલે તેમાં અડધું લીલું મરચું આ રીતે રીંગમાં કટ કરી લીધું છે. સાથે 2 કળી લસણને ઝીણું ચોપ કરી લીધું છે. એ બંને ઘીમાં લઈ લેશું અને ગેસની ફ્લેમ બંધ કરીને લસણ થોડું લાલ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે. એ પછી તેમાં 5 ચમચી જેટલું લાલ મરચું લઈશું. અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને આ તૈયાર કરેલા વઘારને ગરમા ગરમ દાલ ફ્રાય પર એડ કરીશું. તો એકવાર આ રીતે દાલ ફ્રાય ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. કોઈ પણ ગરમ મસાલાના ઉપયોગ વગર રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી દાલ ફ્રાય તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. સાથે આપણે કુકરમાં બનાવેલો એકદમ સરસ છૂટો છૂટો જીરા રાઈસ સર્વ કરીશું અને તેની સાથે જ પાપડ અને લચ્છા પ્યાઝને દાલ ફ્રાય અને જીરા રાઈસ સાથે સર્વ કરીશું.
તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. થેન્ક યુ.